હર મહાદેવ, જય માતાજી। તો આજ ફરીથી એક નવી કવિતા બનાવી છે પરિવાર વિશે, કે પરિવાર કેવો હોય અને ઘર કેવું હોય ને ઘરના સભ્યો કેવા હોય તો એ ઘરથી સ્વર્ગ જેવું દેખાય એવી એક બનાવતી કવિતા બનાવી છે। કે કાકો હોય આકરો અને વ્યવહારે ઠાવકો, કે કાકો હોય આકરો ને વ્યવહારે ઠાવકો ને મોભી ભાઈ જવાબદાર ને ચપળ હોય નાનકો। બુદ્ધિશાળી બાપ હોય ને માં હેતવાળી, દાદો ને દાદી હોય ઘણા પુનિશાળી। ખંતવાળી કાકી ને ભોળી ભોજાયું, ભત્રીજા ડાયો ને ટોપું કરે ભળાયું। મોટી બેન બે ઘર બરોબર તારે, નાનકડી સીધી ને ઘર કામ સંવારે। કે ભલા હોય ભાણિયા ને ગુણિયલ જમાઈ, મોટું મન ફઈફુવાનું ને વિવેકી વેવાય। કે કુટુંબ હોય કામણગારું પીઠ બળ આપે, મન મોજીલો મોમા માસી ભારી ભીડ કાપે। કે આજ્ઞાકારી પુત્ર હોય અને પુત્રી સંસ્કારી, ભણન ગળન ધર્મનિષ્ઠ સેવા ભાવી નારી। કે પડિપોતામાં પૂરેપૂરી સહન શક્તિ હોય, આવું ઘર નીકળા સ્વર્ગ દેવું સોય। આવું ઘર નીકળા કે સ્વર્ગ દેવું સોય। આવું ઘર હોય તો એ ઘર સ્વર્ગ દેવું લાગે। હર મહાદેવ, જય માતાજી।